સુરત એરપોર્ટ પરથી ફરી એક વખત હાઇબ્રિડ ગાંજાનો મસમોટો જથ્થો ઝડપાયો છે। આ વખતે ડોમેસ્ટિક ફ્લાઇટમાંથી હાઇબ્રિડ ગાંજો મળી આવતા ડીઆરઆઈ અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સુરત એરપોર્ટ પર આજે વહેલી સવારે ડીઆરઆઈ દ્વારા ગુપ્ત માહિતીના આધારે એક મહત્વનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવતા એક શંકાસ્પદ મુસાફર મળી આવ્યો હતો। આ મુસાફરની તપાસ કરતા તેના સામાનમાંથી નશીલો પદાર્થ મળી આવતા એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી। ડીઆરઆઈની તપાસ દરમિયાન મુસાફર પાસેથી અંદાજિત 8,600 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। આ પદાર્થ સામાન્ય ગાંજા કરતાં વધુ ઘાતક અને મોંઘો હોવાનું જાણવા મળ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા માદક પદાર્થની કિંમત અંદાજે 2 કરોડ 80 લાખ જેટલી થાય છે। અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સામાન્ય રીતે હાઇબ્રિડ ગાંજો કે અન્ય મોંઘા નશીલા પદાર્થો વિદેશથી આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ દ્વારા ભારતમાં લાવવામાં આવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં દિલ્હી સુરતની ડોમેસ્ટિક ફ્લાઇટમાંથી આટલો મોટો જથ્થો પકડાતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે। હવે તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ જથ્થો દિલ્હીમાં ક્યાંથી આવ્યો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો। ડીઆરઆઈ દ્વારા પકડાયેલા મુસાફરની અટકાયત કરી તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ ઓપરેશનમાં સુરત અને દિલ્હીના અન્ય ડ્રગ પેડલર્સની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।